જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ 9થી 12ની દ્વિતીય વાર્ષિક પરીક્ષા મિત્રો ટૂંક સમયમાં આવી રહી છે. તો પરીક્ષાની પૂર્વ તૈયારી મિત્રો આપણે તમારી સમક્ષ જૂના એટલે કે 2023ના 2022ના જે મિત્રો મને પેપર મળે છે હું તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીશું સોલ્યુશન સાથે. તો વિડીયો પૂરેપૂરો જોજો. તો આજે આપણે વિડીયો સાદીપની વાલ્મીકી વેદવ્યાસ વશિષ્ઠ અત્રી શાળા વિકાસ સંકુલ મહેસાણા મિત્રો. તો મહેસાણા મિત્રો તમારી સમક્ષ આપણે પેપર મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. એ પણ છે દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2023નું પેપર છે. ધોરણ 11 છે, વિષય તત્વજ્ઞાન છે મિત્રો, અને કુલ 50નું પેપર છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરી આપણે પેપર નહીં જોઈએ, સંપૂર્ણ સોલ્યુશન જોવાનું. તો વિભાગ એ જોઈએ, તમારી સમક્ષ વિભાગ એ છે. તો વિભાગ એની અંદર એટલે કે મિત્રો અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવા છે અલગ જિલ્લાઓની અંદર. તો આજે આપણે તત્વજ્ઞાન પેપર છે વિભાગ એ કે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનું છે. તો પહેલો પ્રશ્ન છે કે નિરુપાધિક વિધાનના અંગો કેટલા છે? 4 ઓપ્શન આપ્યા છે કે 2, 5, 3 અને 4. તો મિત્રો નિરુપાધિક વિધાનના અંગો છે 3. ઓપ્શન સી જવાબ આવશે. ત્યારબાદ જોઈએ બીજો, કાં તો અથવા માટે કયા તાર્કિક કારણનો ઉપયોગ થાય છે મિત્રો? તો સમુચ્ચય, વિકલ્પન, શરતી કે દ્વિશરતી. જવાબ શું આવશે? ઓપ્શન બી વિકલ્પનનો ઉપયોગ થાય છે. ત્યારબાદ રમોત્સવ કૌંસમાં રમોત્સવ થશે અને રજા પડશે કૌંસ પૂરો એમ નથી. આ વિધાન કેવા પ્રકારનું છે? તો જટિલ શરતી, જટિલ વિકલન, જટિલ દ્વિશરતી કે જટિલ નિશ્ચય. જવાબ શું હશે મિત્રો? જટિલ નિશ્ચય છે. ઓપ્શન ડી જવાબ આવશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે કયો વિષય માનવીને સત્યમય જીવન જીવતા શીખવે છે? વિજ્ઞાન, તર્કશાસ્ત્ર, તત્વજ્ઞાન કે સૌંદર્યશાસ્ત્ર. તો જવાબ આવશે મિત્રો તત્વજ્ઞાન. ઓપ્શન સી જવાબ. આગળ પ્રશ્ન, જીવ જગત ઈશ્વરને શું કહે છે? તત્વજ્ઞાન, તત્વ વિચારણા, તત્વત્રયી, તત્વચિંતન. જવાબ શું આવશે? તત્વત્રયી. ઓપ્શન સી જવાબ. આગળ, પી શરતી ક્યુમાં સત્યતા કોષ્ટકની કેટલી હરોળ હોય છે? 2, 4, 8 કે 16. જવાબ આવશે ઓપ્શન બી 4 હોય છે. આગળ, સોફિયાનો શાબ્દિક અર્થ શું થાય છે? પ્રેમ, ડહાપણ, અનુરાગ કે મમત્વ. જવાબ શું આવશે? ઓપ્શન બી ડહાપણ. ઓપ્શન બી જવાબ. ત્યારબાદ આપણે આગળ જોઈએ, માનવીની જીવન દ્રષ્ટિ એટલે શું? સદાચાર, ધર્મ, નીતિ કે તત્વજ્ઞાન. જવાબ શું આવશે? ઓપ્શન ડી તત્વજ્ઞાન. ત્યારબાદ નીચે આપેલા હરોળોમાંથી વૈદિક દર્શન કયું છે? જૈન, બૌદ્ધ, આલોક કે સાંખ્ય. જવાબ શું આવશે? સાંખ્ય છે એક વૈદિક શું છે? વૈદિક દર્શન છે, એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે સાંખ્ય દર્શન. ત્યારબાદ સમગ્ર જગતનું ઉપાહાર કારણ કયું છે? પ્રકૃતિ, જીવન, ઈશ્વર કે પુરુષ. જવાબ આવશે ઓપ્શન એ પ્રકૃતિ. મિત્રો આ પ્રમાણે વિભાગ એ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ વિભાગ બી વિશે ચર્ચા કરીએ. તો જોઈએ વિભાગ બીની અંદર જો શું છે આપ્યું છે વિભાગ બીની અંદર, તો કે નીચે પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખવાના છે. પ્રત્યેકનો એક ગુણ છે. તો મિત્રો જવાબ શું હશે પ્રત્યેકનો એક ગુણની અંદર? જો જવાબ તમારા સમક્ષ આપ્યું છે તો આપણે લખવાનો પ્રયત્ન કરીએ. તો કે એરિસ્ટોટલે આપેલી તર્કશાસ્ત્રની વ્યાખ્યા પણ છે. તો મિત્રો ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર. જો આપણે જોઈએ પહેલું છે, જો અહીં તમારા સમક્ષ આપ્યું છે પહેલું જો કે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર, જેને આપણે મિત્રો શું કહી શકાય? તો જેને કહી શકાય એ વ્યાખ્યા કોને આપી છે મિત્રો? વ્યાખ્યા આપી છે એરિસ્ટોટલે. બરોબર છે. જોઈએ બીજો પ્રશ્ન. જો બીજો પ્રશ્ન તમારી સમક્ષ આપ્યો છે કે વ્યાપ્ત પદ એટલે શું? તો આપણે એના વિશે પણ ચર્ચા કરીએ. વ્યાપ્ત પદ કોને કહેવાય? જો કે વિધાનમાં કયું છે? વિધાનમાં જોઈએ વ્યાપ્ત પદ એટલે શું? તો કે વિધાનમાં જે વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોય તે વર્ગનો નિર્દેશ કરનારું ઉદ્દેશ પદ અથવા તો વિધેય પદ વ્યાપ્ત પદ કહેવાય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન ત્રીજો નંબર. જો શું છે પ્રશ્ન ત્રીજો? ત્રીજો પ્રશ્ન છે કે સમાન પદ ધરાવતા હા અને ના વચ્ચે કેવા પ્રકારનો વિરોધ છે? તો મિત્રો કેવા પ્રકારનો વિરોધ છે? તો અંશ વિરોધ છે મિત્રો. કેવો વિરોધ છે? તો જવાબ આવશે અંશ વિરોધ. ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4માં. જો પ્રશ્ન 4 છે કે PQRS વગેરે મોટા અક્ષરને શું કહે છે મિત્રો? તો એને શું કહેવાય? તો મિત્રો એને કહેવાય છે વિધાન પરક અચળ. શું કહેવાય? વિધાન પરક અચળ કહેવાય છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ 5મામાં અર્વાચીન તર્કશાસ્ત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ શું આવજો? તો મિત્રો જોઈએ કે એને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. કયું? પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે આપણે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ 6 નંબરનું પ્રશ્ન જે છે કે વિજ્ઞાનનું ધ્યેય એટલે શું? જોઈએ એને શું કહેવાય મિત્રો 16માની અંદર? તો કે સત્ય જ્ઞાન પ્રાપ્તિ. કઈ આવશે? સત્ય જ્ઞાન પ્રાપ્તિ. કઈ આવશે?
સત્ય જ્ઞાન પ્રાપ્તિ, બરાબર છે. ત્યારબાદ આગળ જે પ્રશ્ન જો કે ભારતીય દાર્શનિકોના મતે દુઃખનું કારણ શું છે? તો દુઃખનું કારણ શું છે? તો પોતાના સાચા સ્વરૂપનું અજ્ઞાન કે અવિદ્યા એ દુઃખનું કારણ છે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો પ્રશ્ન જોવા શું છે પ્રશ્ન આગળ કે 18મો મિત્રો પ્રશ્ન આપ્યો છે. કયો પ્રશ્ન છે? 18મા નંબરનો જો શું છે પ્રશ્નમાં કે કૌંસમાં એ શરતી ડી કૌંસ પૂરો વિકલ્પ બીજા કૌંસમાં સી સમુચય ડી નો સંયુક્ત વિધાનનો મિત્રો પ્રકાર જણાવો. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારે મને જણાવવાનો છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન વિભાગ સી જોઈએ. જો વિભાગ સીમાં જો શું આવશે કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે. પ્રત્યેકના 2 ગુણ છે કે નીચેની દલીલ રૂપને આધારે પ્રમાણભૂત કે અપ્રમાણભૂત જણાવવાની છે. સર્વ ફળ નાના છે, સર્વ ફૂલ નાના છે, સર્વ ફળ નાના છે, સર્વ ફૂલ નાના છે, સર્વ ફૂલ ફળ છે. તો તમારે જણાવો. તો મિત્રો અહીંયા જો સર્વ એ બી છે, સર્વ સી બી છે, સર્વ સી એ છે. તો આ અપ્રમાણભૂત દલીલ થશે. ત્યારબાદ વિકલ્પન વિધાનનું સત્યતા કોષ્ટક દોરવાનું છે. આગળ પ્રશ્ન છે કે નીચેના જટિલ સંયુક્ત વિધાનમાં જરૂરી કૌંસ ઉમેરવા છે. તો અહીંયા જે શરતી વિધાન બનાવવું છે તો અહીંયા આપણે તે બનાવી શકીએ, બરોબર છે. તો અહીંયા આપણે કૌંસ મૂકી દઈએ, આ રીતે કૌંસ બનાવી દઈએ. તો પી શરતી કૌંસમાં ક્યુ સમુચય આર, તો આપણે શરતી વિધાન બનાવી શકીએ. ત્યારબાદ સમુચય, તો અહીંયા આપણે કૌંસ મૂકી દઈએ. તો કે પી શરતી કૌંસમાં પી શરતી ક્યુ કૌંસ પૂરો સમુચય આર, તો આપણે સમુચય વિધાન બનાવી શકીએ. આ રીતે બનાવેલું છે. ત્યારબાદ જોઈએ આગળ કે ABC વિધાનો સત્ય અને XYZ વિધાનો અસત્ય માની જટિલ સંયુક્ત વિધાનની સત્યતા મૂલ્ય દર્શાવતી આકૃતિ દોરવાનું છે. અહીંયા કૌંસમાં એ વિકલ્પન બી કૌંસ પૂરો સમુચ્ચય, બીજા કૌંસમાં સી વિકલ્પન ઝેડ કૌંસ પૂરો, આ રીતે તમારે એની આકૃતિ દોરવાની છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તત્વજ્ઞાનની મૂળભૂત શાખાઓના નામ લખવાના છે. ભારતીય તત્વચિંતકોએ સત્ય જ્ઞાન પ્રાપ્તિ માટે કયા 3 સોપાનો છે અને ફિલોસોફી શબ્દાર્થની સમજૂતી આપવાની છે. વિભાગ ડી જોઈએ આપણે હવે તો કે નીચેના પ્રશ્નોના વિસ્તૃતમાં ઉત્તર લખવાના છે. તેના 3 ગુણ છે કે નીચે આપેલા જટિલ સંયુક્ત વિધાનો સત્યતા કોષ્ટક રચો અને સમજૂતી લખવાની છે. તો કૌંસમાં પી શરતી ક્યુ કૌંસ પૂરો દ્વિશરતી પી અથવા તો એ દ્વિશરતી નિષેધ એ, બરોબર છે. આવો સત્યતા કોષ્ટક રચવાનો છે. ત્યારબાદ આગળ વિધાન અચલ એટલે શું ઉદાહરણ સાથે સમજાવવું છે. હવે આપણે જોઈએ વિભાગ ઈ જોઈએ આપણે. તો વિભાગની અંદર જો કયા પ્રશ્નો આપેલા છે તો એ પણ જોઈ લઈએ. તો કે નીચેના પ્રશ્નો માગ્યા મુજબ જવાબ આપવાના છે. પ્રત્યેકના 4 ગુણ છે. તો કે તત્વજ્ઞાનની ઉપયોગિતા સમજાવવાની છે. સમુચય એટલે શું તેનું ઉદાહરણ, પ્રાતિક, રજૂઆત, રૂપ, સત્યતા મૂલ્ય, નિયમો અને સત્યના કોષ્ટક દ્વારા સમજાવવાનું છે. ત્યારબાદ 30મો પ્રશ્ન છે કે એ અને બી સત્ય હોય અને પી અને ક્યુ અસત્ય હોય તો નીચેના જટિલ સંયુક્ત વિધાનની આકૃતિ દોરી તે આકૃતિ સત્યતા કોષ્ટકની હરોળ કઈ હરોળમાં સમાવેશ પામે છે તે દર્શાવવાનું છે. તો કૌંસમાં એ શરતી ક્યુ કૌંસ પૂરો શરતી એ અથવા તો સત્ય ગુણના લક્ષણોની સમજૂતી આપવાની છે. તો આ રીતે મિત્રો આપણે જે તત્વજ્ઞાન પેપર છે એનું સંપૂર્ણપણે વિડીયો સમજી આપણે પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. તો બની રહો. જય હિન્દ, જય ભારત.